સ્વાગત છે તમારું તમારી પોતાની ચેનલ મેથ્સ ટોપર્સમાં સ્ટુડન્ટ્સ. આજે આપણે સ્વાધ્યાય 7.2 કરવાના છીએ. તો સ્વાધ્યાય 7.2 કરતા પહેલા એની અંદર કેવા પ્રકારના ઇક્વેશનો વપરાય છે, કેવા પ્રકારના સૂત્રો આવે છે અને આ સ્વાધ્યાયની આપણી અંદર શું ભણવાનું છે એની પહેલા થોડા બેઝિક ચર્ચા કરી લઈએ. બરાબર છે? ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ. હવે તો અહીં આપણને કોઈ રેખાખંડ આપેલો હશે. ધારો કે રેખાખંડ આ AB રેખાખંડ છે. ઓકે, આ રેખાખંડ A અને B, આ AB બિંદુ એક કંઈક રેખાખંડ છે. આ રેખાખંડને કોઈ અન્ય બિંદુ, માની લો કે P બિંદુ છે, અન્ય P બિંદુ છે, એ આ રેખાખંડનું બે ભાગમાં વિભાજન કરે છે. એક આ AP ભાગ અને આ બીજો PB ભાગ. તો આ બે ભાગનું વિભાજન કરે છે અને એ માની લો કે એ ગુણોત્તર છે, એ ગુણોત્તર M1 અને M2 છે. બરાબર છે? મતલબ ગુણોત્તર એટલે શું થશે કે આટલેથી જે આટલું માપ છે એ AP ભાગ્યા PB, એ બે વચ્ચેનો જે ગુણોત્તર છે એ ધારો કે M1 M2 છે. અને આપણે એવું ધારી લઈએ કે આ બિંદુ A જે છે એના યામ છે x1 y1. બિંદુ એના યામ શું છે? x1 y1 છે. અને આ જે બિંદુ B છે એના યામ આપણે ધારી લઈએ કે x2 y2 છે. અને ગુણોત્તર પણ આપણે ધારી લીધું કે M1. તો કે આ જે વિભાજન કરે છે એ વિભાજન કરતા બિંદુના યામ શું થશે? ધારો કે અત્યારે આપણે એના યામ લઈ લઈએ xy. P ના યામ શું છે? xy છે. હવે તમને પરીક્ષામાં આવી રીતે પ્રશ્ન પૂછાય કે રેખાખંડ AB નું કોઈ ગુણોત્તરમાં વિભાજન કરે છે અન્ય બિંદુ. એ ગુણોત્તર તમને આપેલો હશે, તમારે આ વિભાજન કરતું બિંદુ છે એના યામ એટલે P ના યામ શોધવા છે. તો એ P ના યામ બરાબર સૂત્ર થશે P ના યામ બરાબર કૌંસમાં M1 x2 પ્લસ M2 x1 ભાગ્યા M1 પ્લસ M2. તેવી જ રીતે y યામ એનો થશે M1 y2 પ્લસ M2 y1 ભાગ્યા M1 પ્લસ M2. તો જે આ વિભાજન કરતું બિંદુ છે P ના યામ એ આપણે xy લીધા હતા. તો એ P ના યામ xy બરાબર શું થશે? M1 x2, પહેલા M1 પછી x2 પ્લસ M2 x1 ભાગ્યા M1 પ્લસ M2. તેવી જ રીતે અહીંયા જે x છે એ જ ફોર્મમાં અહીંયા y ના ફોર્મમાં લખી દેવાનું. તો કે M1 y2 પ્લસ M2 y1 ભાગ્યા M1 પ્લસ M2. ક્લિયર? તો આ વિભાજન કરતા બિંદુ P ના યામ શોધવા માટેનું સૂત્ર છે. યાદ રહેશે વિદ્યાર્થી મિત્રો? આ ખાસ યાદ રાખવું જ પડશે. દરેક એક્ઝામ્પલની અંદર આપણને આની જરૂર પડશે. હવે માની લો કે એ રેખાખંડ AB છે. હવે બીજું સૂત્ર લઈએ. તો એક રેખાખંડ દોરીએ આપણે. આ રેખાખંડ AB રેખાખંડ છે અને એ રેખાખંડ AB નું કોઈ વિભાજન કરતું બિંદુ P બિંદુ છે અને આ P બિંદુ છે એ એનું મધ્ય બિંદુ છે એવું કીધું છે. હવે કેવું કીધું છે કે વિભાજન કરતું બિંદુ એ શું છે? એનું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુ હોય એનો મતલબ કે આટલેથી જે આટલો ભાગ છે એ અને આટલેથી આટલું જે ભાગ છે એ બંને કેવા હશે? સમાન હશે. બરાબર? મધ્ય બિંદુ હોય એનો મતલબ કે A થી P વચ્ચેનું અંતર અને P થી B વચ્ચે બંને વચ્ચેનું અંતર કેવું હશે? સરખું હશે. મતલબ એમનો જે ગુણોત્તર હશે એ કેટલો થઈ જશે? 1:1. એનો જે ગુણોત્તર હશે કેવો થશે? 1:1 થશે. ત્યારે તેમ એટલે હવે જો આ P બિંદુ છે એ શું છે? મધ્ય બિંદુ છે. તો જો મધ્ય બિંદુના યામ શોધવા હોય, તમને એવું કે P બિંદુ એનું મધ્ય બિંદુ છે અને મધ્ય બિંદુના યામ શોધવા હોય તમારે. મધ્ય બિંદુના યામ. તો મધ્ય બિંદુના યામ શોધવા માટે સીધું સૂત્ર થઈ જશે તમારે x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. ક્લિયર? આ મધ્ય બિંદુનું સૂત્ર થઈ ગયું. હવે તમને થતું છે કે મધ્ય બિંદુનું સૂત્ર આવી રીતે કેવી રીતે? તો ઉપરનું જે સૂત્ર છે ને એની ઉપરથી જ આવે છે. જો અહીંયા ગુણોત્તર કેટલો થઈ ગયો? 1:1. એનો મતલબ કે M1 બરાબર 1 થઈ ગયું અને M2 બરાબર પણ શું થઈ ગયું? 1 થઈ ગયું. એટલા માટે અહીંયા M1 ની જગ્યાએ આપણે 1 મૂકી દઈશું M2 ની જગ્યાએ. તો x1 પ્લસ x2 થશે અને ભાગાકારમાં બંનેનો સરવાળો એટલે 1 પ્લસ 1 એટલે 2 થશે. એટલે મધ્ય બિંદુનું સૂત્ર શું બને છે?
x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2 બને છે. તો સીધું યાદ રાખજો, જો તમને કોઈ વિભાજન કરતું બિંદુ એ મધ્ય બિંદુ હશે તો એ મધ્ય બિંદુના યામ થશે x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. તો આ બે સૂત્રો છે, ખાસ યાદ રાખવાના. હવે માની લો કે તમને પરીક્ષાની અંદર આમ તો 2017ની એક્ઝામમાં એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો સૂત્ર ઉપરથી, કે પ્રશ્ન કંઈક આવો હતો કે રેખાખંડ AB નું લેમ્ડા જેમ 1, ઓકે, આ લેમ્ડા નિશાની છે, લેમ્ડા જેમ 1 નું રેખાખંડ AB નું લેમ્ડા જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામનું સૂત્ર ખાલી જગ્યા છે. ઓકે, ત્યાં તમને ઓપ્શન આપ્યા હતા. આ ઓપ્શન હતો પૂછાયેલો છે 2017ની અંદર બોર્ડની પરીક્ષાની અંદર. તો સિમ્પલ, જો અહીંયા ગુણોત્તર જે છે એ ગુણોત્તર તમારે m1 બરાબર લેમ્ડા લઈ લેવાનું અને m2 બરાબર 1 લઈ લેવાનું. હવે સૂત્ર શું બનશે? તો કે જે વિભાજન કરતું બિંદુ માનો કે p છે, તો p ના યામ બરાબર સૂત્ર શું થઈ જશે? તો પહેલા હતું m1 x2, એટલે અહીંયા m1 ની જગ્યાએ શું આવશે? લેમ્ડા. તો કે લેમ્ડા x2 પ્લસ m2 x1, m2 ની કિંમત કેટલી છે? 1 છે, એટલે અહીંયા આવશે x1 ભાગ્યા m1 પ્લસ m2 એટલે લેમ્ડા પ્લસ 1, અને અહીંયા આવશે તમારું લેમ્ડા y2 પ્લસ y1 ભાગ્યા લેમ્ડા પ્લસ 1. ક્લિયર? તો આવો પ્રશ્ન પણ તમને પૂછાઈ શકે છે. સેમ વસ્તુ કે જેમ 1 ગુણોત્તર વાળો પણ પૂછાઈ શકે છે, કે રેખાખંડ AB નું, હવે તમારે મને AB નું કે જેમ 1 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામનું સૂત્ર. ઓકે, બિંદુના યામ શોધો, બરાબર, એવું કંઈક હશે. ક્લિયર? તો સેમ વસ્તુ અહીંયા તમારે શું થશે? લેમ્ડાની જગ્યાએ શું આવી જશે? કે આવી જશે. અહીંયા લેમ્ડાની જગ્યાએ તમારે શું લખી દેવાનું? કે. તો ત્યારે સૂત્ર પૂછાય તો ઓપ્શનમાં કેવું લખવાનું હતું? તો ખાલી જગ્યા પૂછે તો એનો જવાબ શું થશે? તો કે x2 પ્લસ x1 ભાગ્યા k પ્લસ 1. કારણ કે અહીંયા m1 ની કિંમત કેટલી છે? k છે. m2 ની કિંમત કેટલી છે? 1 છે. એટલા માટે અહીંયા સેમ ટુ સેમ k y2 પ્લસ y1 ભાગ્યા k પ્લસ 1. ડન? આ બંને સૂત્રો ખાસ ઇમ્પોર્ટન્ટ છે, પહેલી પરીક્ષા માટે બહુ જ અગત્યના છે. તમને એક વિભાગ એ ની અંદર આમાંથી એક પ્રશ્ન પૂછી શકે છે કે લેમ્ડા જેમ 1 ના ગુણોત્તરનું વિભાજન કરતું સૂત્ર અથવા તો k જેમ 1 ના વિભાજન કરતાનું સૂત્ર જણાવો. ક્લિયર? ખાલી જગ્યામાં પણ પૂછી શકે છે અને 1 માર્ક્સની અંદર લખવામાં પણ પૂછી શકે, પણ વિભાગ એ ની અંદર જશે, એક ગુણમાં જશે. હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ. જોઈએ સ્વાધ્યાય 7.2. બરાબર? આખું સ્વાધ્યાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્વાધ્યાય 7.2 છે એ બહુ જ અગત્યનું સ્વાધ્યાય છે, ખાસ કરીને જોજો. બરાબર? કારણ કે અહીંયા એક એક્ઝામ્પલ બહુ જ અગત્યના છે. અમુક એક્ઝામ્પલ સિવાય મોસ્ટ ઓફ બધા જ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વાધ્યાય છે. બરાબર છે? કારણ કે સૌથી વધારે જે પ્રશ્નો પૂછાતા હોય છે આ 7.2 માંથી જ પૂછાતા હોય છે, અને એક પ્રશ્ન 3 ગુણમાં પૂછાશે. પહેલી પરીક્ષા માટે, પ્રથમ પરીક્ષા માટે તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે સ્વાધ્યાય 4. બરાબર? હવે અહીંયા સ્વાધ્યાય 7.2 નો પહેલો પ્રશ્ન શું કહે છે કે બિંદુઓ -1 7, એક બિંદુ છે -1 7 અને 4 3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. એટલે અહીંયા આપણને ગુણોત્તર આપી દીધો છે, આપણે વિભાજન કરતું બિંદુના યામ શોધવાના છે. ઓકે, તો અહીંયા પ્રશ્ન આવી રીતે છે, તમારે આકૃતિ દોરવાની નથી. અહીં કોઈ બિંદુ એ બિંદુ છે, માનો અહીંયા બિંદુ બી છે. આ બે બિંદુને કોઈ વિભાજન કરતું બિંદુ કોઈ છે, માનો કે એ બિંદુ આપણે લઈ લઈએ પી બિંદુ છે.
અને એ પી બિંદુ છે એ એબી નું 2:3 ગુણોત્તરમાં વિભાજન એટલે m1 બરાબર 2 m2 બરાબર 3 લેવાના છે. તો તમારે હવે શોધવાનું છે કે પી ના યામ શોધો. તો આપણને ખબર છે વિભાજન કરતા બિંદુના યામનું સૂત્ર આપણે હમણાં જ જોઈ ગયા. તો બસ પી ના યામ વાળું સૂત્ર લગાવવાનું છે. એ પહેલા ધારો કે રેખાખંડ AB નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ પી ના યામ બિંદુ પી XY છે. આપણે એવું ધાર્યું કે ધારો કે રેખાખંડ AB નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ પી શું છે XY છે. માટે સૂત્ર શોધો કે પી ના યામ બરાબર કૌંસમાં m1x2 પ્લસ m2x1 ભાગ્યા m1 પ્લસ m2. તેવી જ રીતે y યામ એનો શું થશે m1y2 પ્લસ m2y1 ભાગ્યા m1 પ્લસ m2. હવે અહીંયા ધ્યાન રાખજો આ એ જે છે ને એ ના યામ તમારે થાય x1 y1 અને બી ના જે યામ થશે એ થશે તમારા x2 y2 અને m1 એટલે આ બે પહેલો જે ઉપર ગુણોત્તર છે અને આ m2 એટલે શું થશે 3. બધી જ કિંમતો આમાં મૂકી દઈએ તો આપણને પી ના યામ મળી જશે. તો પી ના યામ બરાબર પી ના યામ આપણે શું ધાર્યા છે પી ના યામ ધાર્યા આપણે xy એટલે અહીંયા આવી જશે પી એક્સ વાય બરાબર ચલો m1 ની કિંમત કેટલી થશે 2. m1 ની કિંમત અહીંયા આપણી પાસે 2. x2 એટલે બી નો જે પહેલો યામ ઓકે આ એ છે અને આ બી છે. જો અહીંયા એવું પણ લખી શકાય તથા a -1 અને બી 4 -3 છે. ક્લિયર? આવું એની સાથે લખી દેજો તો તમારે એ અને બી ખ્યાલ આવે. ધારો કે એ બી નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ પી XY છે તથા એ બરાબર અને બી આવા છે આપેલું છે આવી રીતે લખી દેવાનું. હવે જે બી નો પહેલો યામ હશે એ આપણો x2 થશે તો 4 છે તો અહીંયા આવશે 4 પ્લસ m2 કેટલા છે તો 3 x1 એટલે એનો યામ પહેલો -1 નીચે બંનેનો સરવાળો m1 પ્લસ m2 એટલે 2 પ્લસ 3 ભાગ્યા m1y2 પ્લસ m2y2 એટલે m1 એટલે 2 y2 એટલે બી નો બીજો યામ કેટલા છે -3 તો અહીંયા આવશે -3 પ્લસ m2 3 y1 7 ભાગ્યા m1 પ્લસ m2 એટલે 2 પ્લસ 3. ચલો હવે આનું સાદુરૂપ આપી દઈએ તો અહીંયા 2 ગુણ્યા 4 એટલે 8 પ્લસ 3 ગુણ્યા -1 એટલે કેવું થશે નિશાની -3 ભાગ્યા નીચે બંનેનો સરવાળો એટલે 5. અહીંયા 3 દુ 6 -6 7 તરી 21 ભાગ્યા 5. હવે 5 ઉપર 8 માંથી -3 થશે તો કેટલા વધશે 5 8 -3 તો એ થાય છે 5 તો 5 ભાગ્યા 5 અહીંયા 21 માંથી આપણે 6 બાદ કરી દઈએ તો 15 વધશે ભાગ્યા 5. 5 5 ઉડી જશે તો 1 વધશે અહીંયા 5 તરી 15 થાય તો 3 વધ્યા. એનો મતલબ કે તમને પી ના જે યામ છે એ તમને 1 અને 3 મળે છે. ક્લિયર? તો લાસ્ટમાં તમારે આન્સર લખવાનો થશે અંતમાં છેલ્લે જવાબ લખવાનો કે અહીં
રેખાખંડ AB નું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુના યામ વિભાજન કરતા બિંદુના યામ 1:3 છે 1:3 છે ક્લિયર અને આ એક્ઝામ્પલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો અહીંયા તમને બે બિંદુઓ આપી દીધા હતા અને બે બિંદુઓને કોઈ ત્રીજું બિંદુ વિભાજન કરે એનો ગુણોત્તર પણ આપી દીધો હતો અને આપણે એ શું શોધવું હતું એ બિંદુ શોધવું હતું તો આવી રીતે તમને આનાથી રિવર્સ પણ પૂછી શકે છે કે તમને બિંદુના યામ આપી દે અને એનો ગુણોત્તર શોધવાનું પૂછી શકે બરાબર એવો પ્રશ્ન છે સ્વાધ્યાયની અંદર હવે આપણે એક્ઝામ્પલ નંબર 2 જોઈશું એક્ઝામ્પલ નંબર 2 બિંદુઓ 4 -1 અને -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ શોધો અહીં આપણે ત્રિભાગ બિંદુના યામ શોધવાના છે તો એકચ્યુઅલી અહીંયા આપણે કરવાનું શું છે કે એક રેખાખંડ આપેલો છે આ રેખાખંડ AB આ રેખાખંડ AB નું અન્ય બે બિંદુઓ દ્વારા ત્રણ સમાન ભાગમાં વિભાજન ત્રિભાગ એટલે કે ત્રણ સમાન ભાગમાં એનું શું થશે વિભાજન થાય છે તો એ વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે માનો કે કોઈ બિંદુ અહીંયા P બિંદુ છે અને આ બિંદુ કોઈ બીજું બિંદુ છે Q બિંદુ છે તો આ P અને Q દ્વારા AB નું ત્રણ સમાન ભાગમાં વિભાજન થાય છે એટલે કે અહીંથી A થી P અને P થી Q અને Q થી B આ કેવું અંતર હશે સમાન અંતર હશે તો આપણે આ P બિંદુના યામ શોધવાના છે અને Q બિંદુના યામ શોધવાના છે A ના યામ આપણને આપી દીધા છે કે A બરાબર 4 - 1 અને B ના યામ આપે છે -2 -3 તો આપણે આ બિંદુ P છે એ P ના યામ શોધવા છે માનો કે P ના યામ XY છે અત્યારે આપણે ધારીએ કે XY છે અને Q ના યામ પણ આપણે XY ધારી લઈએ તો વાસ્તવમાં જે આ રેખાખંડ AB જે છે AB નું આ બિંદુ P દ્વારા કેટલા ગુણોત્તરમાં વિભાજન થતું હશે તો એ આ ભાગમાં એક જ ભાગમાં વિભાજન કરે છે એટલે આપણે એવું લખી શકીએ કે 1 અને બિંદુ P એ આનું બીજું અહીંયા બે ભાગમાં વિભાજન એટલે 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે એવું કહી શકાય કે અહીં બિંદુ P એ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આપણને P ના યામ મળી જશે ત્યારબાદ Q ના યામ કેવી રીતે શોધીશું તો P અને B નું મધ્ય બિંદુ Q થાય કારણ કે આ સમાન અંતર છે એટલે તો એ મધ્ય બિંદુનો ઉપયોગ કરીને આપણે Q ના યામ શોધી શકીશું હવે કરીએ એક્ઝામ્પલ કે અહીં A 4 - 1 અને બિંદુ B -2 -3 આપેલ છે ધારો કે બિંદુ P અને Q એ રેખાખંડ AB નું ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે છે ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે હવે આપણે P ના યામ શોધવાના છે તો કે બિંદુ P XY એ રેખાખંડ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો હવે વિભાજન કરતો બિંદુ એના માટેનું સૂત્ર હતું PXY એટલે કે P ના યામ બરાબર કૌંસમાં M1x2 પ્લસ M2x1 ભાગ્યા M1 પ્લસ M2 એવી રીતે એનો y યામ થશે M1y2 પ્લસ M2y1 ભાગ્યા M1 પ્લસ M2 હવે આની અંદર આપણે કિંમત મૂકી દઈએ P
પી ના યામ એટલે આપણે લીધા છે એક્સ વાય. m1 આ ગુણોત્તર છે એ m1 આ થશે અને 2 એ આપણે શું થશે m2 થશે. તો અને a ના યામ જે પહેલા a યામ છે એ તમારા x1 y1 અને b ના યામ શું થશે x2 y2. તો m1 એટલે 1, x2 એટલે b નો પહેલો યામ જોવાનો -2 પ્લસ m2 2 x1 તો એ થશે 4 ભાગ્યા m1 પ્લસ m2 એટલે 1 પ્લસ 2 m1. ઓકે, તો m1 1 y2 એટલે b નો બીજો યામ -3 તો એમ છે -3 પ્લસ m2 એટલે 2 y1 એટલે a નો બીજો યામ -1 ભાગ્યા m1 પ્લસ m2 એટલે 1 પ્લસ 2. હવે આપણે આનું સાદું રૂપ આપી દઈએ તો pxy બરાબર 1 ગુણ્યા -2 એટલે થઈ જશે -2 પ્લસ 2 ગુણ્યા 4 એટલે 8 ભાગ્યા 3. ચલો અહીંયા -3 -2 ભાગ્યા 3. તો અહીં 8 માંથી 2 જશે એટલે વધશે 6 ભાગ્યા 3. અહીં -5 ભાગ્યા 3 તો 3 દુ 6 એટલે આપણને 2 -5 ભાગ્યા 3 મળશે. એટલે પી ના યામ આપણને મળી ગયા. પી ના યામ મળી ગયા 2 -5 ભાગ્યા 3. હવે આપણે ક્યુ ના યામ શોધવા છે. જો તો અહીંયા શું આપણને પી ના યામ મળી ગયા. પી ના યામ બરાબર 2 -5 ભાગ્યા 3 બરાબર છે. હવે ક્યુ ના યામ શોધવા છે તો આ ક્યુ જે છે એ પી અને બી નું મધ્ય બિંદુ થશે. તો પી ના યામ આપણને ખબર છે 2 -5 ભાગ્યા 3 અને બી ના યામ -2 -3. તો હવે લખીએ કે અહીં બિંદુ QA રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ માટે Q ના યામ બરાબર આપણે મધ્ય બિંદુનું સૂત્ર લાગશે અને એ હતું x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. હવે અહીં આપણી પાસે પી ના યામ શું હતા કે પી બરાબર હતું 2 -5 ભાગ્યા 3 અને બી ના યામ હતા -2 -3. ક્લિયર? જોઈ લો અહીંયા બી ના યામ આપણી પાસે -2 -3 અને 2 -5 ભાગ્યા 3. હવે પી ના યામ થશે x1 y1. પી ના યામ લેવાના x1 y1 અને બી ના યામ લેવાના x2 y2. તો x1 એટલે 2 -x2 એટલે 2 ભાગ્યા 2. y1 થશે -5 ભાગ્યા 3 y2 -3 ભાગ્યા 2. તો અહીં 2 - 2 એટલે થશે 0 ભાગ્યા 2. ચલો અહીં 3 ને આપણે એની સાથે ગુણી લઈએ તો -5 -9 ભાગ્યા 3 ભાગ્યા 2. આ બંનેનો ગુણાકાર થઈ જશે તો 0 અહીં -9 એટલે થઈ જશે -14 ભાગ્યા 3 દુ 6. હવે 2 વડે ભાગી દઈએ તો અહીંયા 7 વધશે અને આને આપણે 2 વડે ભાગી દઈએ તો 3. મતલબ કે ક્યુ ના યામ બરાબર 0 અને -7 ભાગ્યા 3 મળે છે. જો તો લાસ્ટમાં લખી દેવાનું કે રેખાખંડ AB નું અહીં રેખાખંડ AB નું 3 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ 3 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ P 2 -5 ભાગ્યા 3
અને ક્યુ ના યામ 0 - 7/3 મળે. ક્લિયર? આઈ હોપ કે તમને સમજાવી ગયું છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3 જોઈશું. એક્ઝામ્પલ નંબર 3 ઇમ્પોર્ટન્ટ નથી એક્ઝામ માટે, એટલે ડાયરેક્ટ આપણે એક્ઝામ્પલ નંબર 4 કરીએ છીએ. બરાબર છે? આ એક આઈએમપી એક્ઝામ્પલ છે. ધ્યાન રાખજો કે બિંદુ -1 6, આ બિંદુ છે -1 6, બિંદુઓ 3 10 અને 6 - 8 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? એટલે અહીંયા આપણને આ જે બિંદુ આપી છે એ વિભાજન કરતું બિંદુ છે. આ વિભાજન કરતું બિંદુ આપી દીધું છે, આપણે ગુણોત્તર શોધવાનો છે. એટલે કે એક્ઝામ્પલ અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ કે એક રેખાખંડ છે AB. ઓકે, આ રેખાખંડ છે A અને B. આ રેખાખંડનું કોઈ બિંદુ P બિંદુ દ્વારા વિભાજન થાય છે. ઓકે, અહીંયા કોઈ બિંદુ P બિંદુ છે. એ બિંદુના યામ પણ આપી દે. આપણે આ બંને વચ્ચેનું વિભાજન કરતો ગુણોત્તર શોધવાનો છે. એ આપણને આપી દીધા છે -3 10. B ના યામ આપણે આપે છે 6 - 8 અને વિભાજન કરતું બિંદુ P છે એના યામ પણ આપી દીધા છે -1 6. અહીં આપણને ગુણોત્તર એટલે M1/M2 શોધવાનું છે. શું કરવાનું છે? M1/M2 ગુણોત્તર શોધવાનું છે. અત્યાર સુધી શું હતું કે ગુણોત્તર આપેલો હતો, આપણે વિભાજન કરતા બિંદુ શોધતા હતા. અહીં વિભાજન કરતું બિંદુ આપી દીધું છે, આપણે ગુણોત્તર M1 M2 શોધવાના છે. ક્લિયર? તો સૌથી પહેલા કે અહીં બિંદુ P -1 6 એ રેખાખંડ AB નું M1/M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તથા A -3 10 અને B 6 - 8 આપેલ છે. હવે વિભાજન કરતા બિંદુના સૂત્ર લખી દઈએ. તો વિભાજન કરતું બિંદુ P ના યામ બરાબર કૌંસમાં M1x2 પ્લસ M2x1 ભાગ્યા M1 પ્લસ M2 કૌંસમાં M1y2 પ્લસ M2y1 ભાગ્યા M1 પ્લસ M2. અહીં જે A છે એના યામ તમારે લેવાના x1 y1 લેવાનું, અને જે B ના યામ છે એ તમારે લેવાના x2 y2. તો હવે P ના યામ તો આપણને આપી દીધા છે. તો કે P ના યામ એટલે -1 6. બરાબર છે? M1 આપણે ગુણોત્તર શોધવાનો છે. x2 તો x2 ની કિંમત કેટલી થશે? 6. અહીં જો x2 એટલે આ લેવાનો 6 પ્લસ M2 શોધવાના છે. x1 એટલે થશે -3 ભાગ્યા M1 પ્લસ M2 એ આપણે શોધવાના છે 1 પ્લસ. હવે તેવી જ રીતે અહીંયા M1 y2 આપી દીધા છે -8 પ્લસ M2 આપણે શોધવાના છે y1 10 ભાગ્યા M1 પ્લસ M2. હવે આપણે સાદુરૂપ આપી દઈએ તો અહીં -1 અને 6 બરાબર અહીં 6 × M1 એટલે 6M1 આ 3 × M2 કરીશું એટલે -3M2 ભાગ્યા M1 પ્લસ M2.
8 ને આપણે m1 સાથે ગુણીએ તો -8 m1 પ્લસ 10 m2 ભાગ્યા m1 પ્લસ m1 પ્લસ m2. હવે આપણે શું કરીએ તો આ જો અહીં જે પી બિંદુ હતો એનો યામ પહેલો યામ આની સાથે સરખાવી દઈએ અને 6 ને બીજા યામ સાથે સરખાવી દઈએ તો કે અહીં 6m1 -3m2 ભાગ્યા m1 પ્લસ m2 બરાબર -1 ને આને નામ આપી દઈએ પરિણામ નંબર 1. હવે એવી જ રીતે બીજો યામ સરખાવીએ તો -8m1 પ્લસ 10m2 ભાગ્યા m1 પ્લસ m2 બરાબર 6. હવે આ બંનેમાંથી કોઈ એકને જ આપણે સોલ્યુશન કરવાનું છે તો જવાબ મળી જશે. બંને સમીકરણ સોલ્વ કરવાની જરૂર નથી. તો આપણે સમીકરણ 1 ને સોલ્વ કરીએ તો m1 પ્લસ m2 ને અહીંયા હું ગુણી દઈએ તો શું થશે તો કે 6m1 -3m2 ગુણ્યા -1 કૌંસમાં m1 પ્લસ m2. ચલો માઇનસ અંદર ગુણી દઈશું તો નિશાની બદલાઈ જશે તો 6m1 -3m2 બરાબર -m1 -m2. હવે આપણે m1 ને અહીંયા લાવી દઈશું અને m2 ને સામે લઈ જઈએ તો 6m1 -m1 આ બાજુ આવે એટલે +m1 બરાબર -m2 આ 3m2 માઇનસ છે સામે જશે એટલે +3m2 થઈ જશે. તો 6m1 એટલે થઈ જશે 7m1 બરાબર અહીં -m2 + 3m2 એટલે થશે 2m2. હવે આપણે ગુણોત્તર m1 જેમ m2 શોધવાના છે તો m2 ને ભાગાકારમાં લઈ જઈએ અને અહીંયા 7 ને આ બાજુ ભાગાકારમાં લાવી દઈએ તો m1 માટે m1 ભાગ્યા m2 બરાબર 2/7. મતલબ કે અહીં ગુણોત્તર માટે માંગેલ ગુણોત્તર 2/7 મળે છે. ક્લિયર? મતલબ જે બી બિંદુ છે પી બિંદુ છે એ પી બિંદુ કેટલા ગુણોત્તરમાં વિભાજન કરશે 2/7 ગુણોત્તરમાં વિભાજન કરશે. તો જ્યારે પણ તમને વિભાજન કરતું બિંદુ આપી દીધું હોય અને તમારે ગુણોત્તર શોધવાનો હોય તો આવી રીતે તમારે દાખલાને સોલ્વ કરવો પડશે. બરાબર છે? તો આવું જ એક ઉદાહરણ આપેલું છે. બરાબર છે? એ તમે જોઈ લેજો તો તમને વધારે પ્રેક્ટિસ થઈ જશે અને વિડીયોને 2 થી 3 વાર જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે આપણે આગળ એક્ઝામ્પલ નંબર 5 જોઈએ. એક્ઝામ્પલ નંબર 5 x અક્ષ પરનું બિંદુ એ બિંદુઓ A અને B ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે એ શોધવાનું છે. એટલે આપણે ગુણોત્તર શોધવાનો છે અને વિભાજન કરતા બિંદુના યામ પણ શોધો. બરાબર? તો આપણને અહીંયા શું કીધું છે કે એ બિંદુ કયા x અક્ષ પરનું બિંદુ છે. જો કોઈ પણ બિંદુ x અક્ષ પરનું હોય તો એ બિંદુનો y યામ 0 થશે. તો સૌથી પહેલા કે અહીં x અક્ષ પરના બિંદુનો y યામ 0 થાય. માટે ધારો કે x અક્ષ પરનું બિંદુ P x0a રેખાખંડ AB નું m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચાલો તો હવે આપણે આની ઉપરથી P ના એટલે કે જે x અક્ષ પરનું બિંદુ છે એ વિભાજન કરતું બિંદુ આપણને ખબર છે x અને 0. તો ગુણોત્તર એની પરથી મળી જશે અને એની અંદર x ની કિંમત શોધીને અહીંયા મૂકી દઈશું તો એ વિભાજન કરતા બિંદુના યામ પણ આપણને મળી જશે. તો હવે
પી ના યામ બરાબર સૂત્ર લખી દઈએ કે પી ના યામ બરાબર કૌંસમાં m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2. એવી જ રીતે m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. ચલો અહીં જે a ના યામ છે એ x1 y1 થશે. a ના જે યામ છે પહેલા એ x1 y1 અને b ના યામ છે એ થશે x2 y2. તો m1 આપણને ગુણોત્તર ખ્યાલ નથી પણ p ના યામ ખબર છે તો અહીંયા લખીશું p x0. ચલો m1 એ શોધવાના છે. x2 એટલે b નો પહેલો યામ -4 પ્લસ m2 x1 એટલે a નો પહેલો યામ 1 ભાગ્યા m1 પ્લસ m2. તેવી જ રીતે m1 y2 એટલે 5 પ્લસ m2 y1 એટલે -5 અને ભાગ્યા m1 પ્લસ m2. હવે અહીં આપણે આનું સાદુરૂપ આપી દઈએ તો p x0 બરાબર અહીં હું 4 ને m1 સાથે ગુણીશ તો -4m1 પ્લસ m2 ભાગ્યા m1 પ્લસ m2. અહીં આ 5 ને m1 સાથે ગુણીએ તો 5m1 માઇનસ આ 5 ને m2 સાથે ગુણીએ તો -5m2 ભાગ્યા m1 પ્લસ m2. ક્લિયર? હવે આપણે બંને યામ સાથે સરખાવીશું. x યામ આની સાથે સરખાવી દઈએ અને y યામ આપણે આ બીજા y યામ સાથે સરખાવી દઈએ કે હવે -4m1 પ્લસ m2 બરાબર ભાગ્યા m1 પ્લસ m2 બરાબર x અને આને નામ આપી દઈએ પરિણામ નંબર 1 અને 5m1 માઇનસ 5m2 ભાગ્યા m1 પ્લસ m2 બરાબર 0. આને નામ આપી દઈએ પરિણામ નંબર 2. તો સૌથી પહેલા આપણે ગુણોત્તર લાવી દઈએ પછી x ની કિંમત શોધશું. તો ગુણોત્તર લાવવા માટે જે 0 છે બરાબર 0 છે એનો ઉપયોગ એટલે સમીકરણ 2 નો ઉપયોગ કરીશું. એટલે કે સમીકરણ 2 પરથી ચલો આ m1 m2 0 સાથે ગુણાશે એટલે શું થઈ જશે 0 થઈ જશે કે સમીકરણ 2 પરથી માટે 5m1 માઇનસ 5m2 બરાબર 0 થઈ જશે. 5m1 બરાબર આને m2 ને સામે લઈ જઈએ એટલે 5m2 આ ભાગાકારમાં આવશે તો m1 ભાગ્યા m2 બરાબર 5 ભાગ્યા 5 એટલે m1 m2 નો જે ગુણોત્તર છે એ આપણને કેટલો મળશે 1:1. ક્લિયર? તો અહીં આપણને ગુણોત્તર 1:1 મળે છે એટલે કે m1:m2 બરાબર 1:1. તો આપણને ગુણોત્તર મળી ગયો 1:1. હવે આપણે યામ શોધવાના છે. તો યામ શોધવા માટે આપણે શું કરવું પડશે x ની કિંમત શોધવી પડશે. તો સમીકરણ 1 ની અંદર m1 m2 ની કિંમત 1 મૂકી દઈએ તો કે સમીકરણ 1 પરથી ચલો m1 m2 ની કિંમત મૂકી દઈએ તો -x બરાબર ચલો -4 m1 ની કિંમત 1 m2 ની કિંમત 1 નીચે m1 1 m2 પણ 1 તો -4 પ્લસ 1 ભાગ્યા 2 તો x બરાબર ઉપર વધે છે -3 ભાગ્યા 2 તો x ની કિંમત આપણને મળે છે -2/3. હવે આ x ની કિંમત શું કરવાનું કે જે આપણે વિભાજન કરતું બિંદુ લીધું હતું p. જો અહીંયા વિભાજન કરતું બિંદુ p શું લીધું હતું x0. તો ત્યાં x ની કિંમત મૂકી દે એટલે વિભાજન કરતું બિંદુ આપણને મળી જશે અને એનો ગુણોત્તર પણ મળી જાય છે. તો લાસ્ટમાં અહીં રેખાખંડ AB નું વિભાજન કરતું બિંદુ વિભાજન કરતું
એક્સ અક્ષ પરનું બિંદુ, એક્સ અક્ષ પરનું બિંદુ પી, બિંદુ પી -3/2 0 અને બિંદુ -3/2 0 છે તથા ગુણોત્તર 1:1 છે. ક્લિયર? તો આ આપણો જવાબ થઈ ગયો. એક્ઝામ્પલ નંબર 6. તો અહીં આપણને 4 ક્રમિક શિરોબિંદુ આપ્યા છે. ચતુષ્કોણની 4 ક્રમિક શિરોબિંદુ આપ્યા છે અને 4 ક્રમિક શિરોબિંદુ હોય તો x અને y ની કિંમત શોધવાનું કીધું છે. ક્લિયર? તો અહીં આપણે એક ચતુષ્કોણ દોરીએ અને એ ચતુષ્કોણ કીધું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના 4 ક્રમિક શિરોબિંદુ આપી દીધા છે. માનો કે એ 4 ક્રમિક શિરોબિંદુઓ A, B, C અને D છે. જો આપણે એના વિકર્ણ દોરીએ તો અહીંયા વિકર્ણ કયું થશે? વિકર્ણ AC અને વિકર્ણ BD. બરાબર છે? અને આપણને ખ્યાલ છે કે જો સમાંતર બાજુ ચતુષ્કોણ હશે તો તેમના વિકર્ણોનું જે મધ્ય બિંદુ હશે એ સમાન હશે. વિકર્ણોનું જે મધ્ય બિંદુ હશે શું હશે? સમાન હશે. તો એનો ઉપયોગ કરીને આપણે x અને y ની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલા અહીં ધારો કે બિંદુ A 1 2 B 4y C બિંદુ C x 6 અને D 3 5 એ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. ક્રમિક શિરોબિંદુઓ. ક્લિયર? હવે જો ક્રમિક શિરોબિંદુ એટલે અહીંયા A ના યામ છે એ 1 2, અહીંયા લખી દઈએ. B ના યામ આપણને 4y, C બરાબર x અને 6 અને D બરાબર છે 3 5. જો ક્રમિક શિરોબિંદુ હોય માટે વિકર્ણોના મધ્ય બિંદુ કેવા થશે? સમાન થશે. એમના વિકર્ણો એટલે કે AC નું મધ્ય બિંદુ માટે AC નું મધ્ય બિંદુ બરાબર બીજું વિકર્ણ કોણ છે? BD બરાબર BD નું મધ્ય બિંદુ. તો કે જ્યારે પણ ચતુષ્કોણ કેવો હોય? સમાંતર ચતુષ્કોણ હોય તો તેમના જે વિકર્ણો છે, બે વિકર્ણો, એક AC વિકર્ણ અને BD વિકર્ણ, એમનું જે મધ્ય બિંદુ હશે કેવું થશે? સમાન થશે. તો કે AC નું મધ્ય બિંદુ. હવે આપણને ખ્યાલ છે જો AC નું મધ્ય બિંદુ શોધવું હોય તો એ માટેનું સૂત્ર શું થશે? તો કે x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. તેવી જ રીતે અહીંયા x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. હવે x1 A ના જે યામ હશે ને AC છે તો A ના યામ x1 y1 લેવાના અને બાજુમાં C છે એ C ના યામ x2 y2 લેવાના. BD ની અંદર જે B ના યામ છે એ લેવાના છે x1 y1 અને D ના યામ x2 y2. તો હવે કિંમત મૂકી દઈએ. જો A છે એટલે એનો પહેલો યામ x1 એટલે 1, તો 1 + x2, x2 ની કિંમત x છે ભાગ્યા 2 y1. ઓકે, તો y1 એટલે A નો પહેલો યામ એ જે છે 2, y2 એટલે C નો બીજો યામ 6 ભાગ્યા 2 બરાબર અહીં x1 તો B જે છે ને B એના યામ તમારે x1 y1 લેવાના. B ના યામ તો x1 કેટલા છે? 4, તો 4 + x2 3 ભાગ્યા 2 y1 + y2. તો B નો y1 એટલે અહીંયા y આપ્યું છે તો y + y2 એટલે 5 ભાગ્યા 2. ડન. હવે અહીં આપણે એનું સાદુરૂપ આપી દઈએ તો 1 + x ભાગ્યા 2 અહીં
આ 6 + 2 એટલે થશે 8/2. અહીં 4 ને 3 7/2 બરાબર y + 5/2. હવે આપણે x એમ સરખાવી દઈએ, મતલબ અહીંનો x એમ બરાબર આ x એમ થશે અને અહીંનો y એમ આ થશે, કે માટે 1 + x/2 બરાબર 7/2 અને y + 5/2 બરાબર 8/2. ક્લિયર? તો અહીં લસા સરખો 2 કટ થઈ જશે, તો 1 + x બરાબર 7. આ 1 ને આપણે ત્યાં લઈ જઈએ તો x બરાબર 7 - 1 માટે x બરાબર આપણને 6 મળે છે. ક્લિયર? તો x ની કિંમત મળી ગઈ 6. તેવી જ રીતે હવે y શોધવાનો છે, માટે અહીંયા પણ 2 કેન્સલ, તો y + 5 બરાબર 8. આ 5 ને સામે લઈ જઈએ માટે y બરાબર 8 - 5, તો y બરાબર મળે છે 3. તો અહીં આપણે x અને y ની કિંમત શોધવાની, તો x બરાબર 6 અને y બરાબર 3 મળે છે. તો છેલ્લે જવાબમાં લખવાનું અહીં x બરાબર 6 અને y બરાબર 3 મળે. ક્લિયર? આઈ હોપ કે તમને સમજાઈ ગયો હશે એક્ઝામ્પલ નંબર 6. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું. એક્ઝામ્પલ નંબર 7 કે AB વર્તુળનો વ્યાસ છે. આપણને AB શું કીધું છે? કે વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર 2 - 3 છે અને B 1 2 છે. તો A ના યામ, બિંદુ A ના યામ આપણને શોધવાના છે. ક્લિયર? એકદમ ઈઝી છે જો ખ્યાલ આવે તો. તો પહેલા સૌથી પહેલા આપણે એક વર્તુળ દોરી દઈએ. ઓકે, જો અહીંયા વર્તુળ, માની લો કે એક વર્તુળ છે. ઓકે, અને આ વર્તુળનું કેન્દ્ર છે એનું નામ આપી દઈએ O. ઓકે, વર્તુળનું કેન્દ્ર નામ O. અને આ વર્તુળમાંના કેન્દ્રમાંથી પસાર થતી રેખા છે, જીવા છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી જીવાને વર્તુળનો વ્યાસ કહે છે. ડન? તો એમાં અહીંયા બિંદુ છે, એનું માનો કે આ બિંદુ આપણને A છે અને આ બિંદુ છે એ બિંદુ B છે. તો A ના યામ આપણને ખ્યાલ નથી, તો ધારો કે A ના એ યામ છે x y છે અને B ના જે યામ છે એ આપણને આપી દીધા છે 1 અને 2. વર્તુળના કેન્દ્રના પણ યામ આપી દીધા છે આપણને 2 - 3. તો વાસ્તવમાં પ્રશ્નમાં શું થાય છે કે જો આ AB છે, AB એ આ વ્યાસ છે અને O, તો O એનું મધ્ય બિંદુ થશે. આ વર્તુળનું કેન્દ્ર O જે છે એ આ AB નું શું થશે? મધ્ય બિંદુ થશે. તો અહીં આપણે લખી શકાય કે અહીં AB વર્તુળનો વ્યાસ છે. AB એ વર્તુળનો વ્યાસ છે અને OA વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળનું કેન્દ્ર માટે OA AB નું મધ્ય બિંદુ થાય. તો હવે આપણે મધ્ય બિંદુ માટેનું સૂત્ર લગાય કે O ના યામ બરાબર x1 + x2/2 બરાબર y1 + y2/2. O ના યામ આપણને આપી દીધા છે 2 - 3. x1 એટલે આ જે A નો પહેલો યામ છે A ના યામ થશે x1 y1 અને B ના યામ આપણા x2 y2. તો A જે છે એનો x1 યામ કેટલો આપે છે x, તો અહીંયા લખી દઈએ x પ્લસ B નો પહેલો યામ 1/2. y1 એટલે A નો બીજો પહેલો યામ એ આપણને આપી દીધો છે y. આ B છે, B નો બીજો યામ એટલે આપણું y2, જેની કિંમત છે 2/2. હવે આપણે સરખાવી દઈએ બંને યામને. x યામ x સાથે સરખાવીએ
તો એક્સ આની સાથે સરખાવી દઈએ અને વાય એમને વાય એમ સાથે સરખાવી દઈએ કે માટે એક્સ પ્લસ 1/2 બરાબર 2 અને વાય પ્લસ 2/2 બરાબર -3. તો હવે 2 ગુણ્યા 2 કરીશું તો કેટલા થશે 4 એટલે x પ્લસ 1 બરાબર 4. આ 2 ને અહીંયા ગુણી દઈએ તો y પ્લસ 2 બરાબર -6. હવે x ની કિંમત શોધી જો એ 1 ને ત્યાં લઈ જાઓ તો કે x બરાબર 4 - 1 માટે x બરાબર આપણને 3 મળે છે. તેવી જ રીતે અહીંયા આ 2 ને હું ત્યાં લઈ જઈશ તો y બરાબર -6 -2 અને y બરાબર -8. તો y ની કિંમત મળી ગઈ મને -8 અને x ની કિંમત 3 મળી ગઈ. તો આપણે a ના જે યામ હતા એ શું ધાર્યા હતા અહીંયા x y ધાર્યા હતા તો a ના યામ આપણને મળી ગયા. a ના યામ 3 અને -8 થાય છે માટે અહીં બિંદુ a ના યામ 3 - 8 મળે છે. દરેક એક્ઝામ્પલ ની અંદર જવાબ આવી જાય પછી જે પણ શોધવાનું કીધું હોય એ અહીંયા ખાસ લખવું. બરાબર છે, આ ખાસ ધ્યાન રાખવાનું. ચલો હવે એક્ઝામ્પલ નંબર 9. એક્ઝામ્પલ નંબર 8. જો a અને b અનુક્રમે -2 - 2 અને 2 - 4 હોય જેથી AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P એ રેખાખંડ AB પર આવેલું હોય તો બિંદુ P ના યામ શોધો. તો અહીં આપણને P ના યામ શોધવાના છે. તો આકૃતિ દ્વારા સમજી લઈએ પહેલા કે શું કરવાનું છે. તો તમને એક રેખાખંડ AB આપેલો છે, રેખાખંડ A અને B અને બંને બિંદુના યામ આપી દીધા. આ રેખાખંડ AB નું કોઈ અન્ય બિંદુ P બિંદુ દ્વારા બે ભાગમાં વિભાજન થતું હશે. આ બિંદુ P છે તો આ બે ભાગમાં વિભાજન કરે છે, એક A થી P અને P થી B ભાગમાં. તો આ વિભાજન કરતું બિંદુ P ના યામ આપણે શોધવાના છે. તો અહીં ગુણોત્તર આપ્યો નથી તો ગુણોત્તર શું થશે તો કે AP ભાગ્યા PB આનો ગુણોત્તર થાય. તો તમારે અહીં સૌથી પહેલા ગુણોત્તર શોધવો પડશે એટલે કે AP ભાગ્યા PB નું માપ લાવવું પડશે. બરાબર છે. બીજી વસ્તુ એક સમજીએ કે આ જે AB છે અહીંયાથી લઈને આટલા સુધી જે AB નું માપ છે આ AB નું માપ કેટલું થવાનું તો કે AB બરાબર AP પ્લસ PB થાય. બરાબર છે, આ ખાસ યાદ રાખજો. આટલું માપ થાય AB બરાબર શું થાય તો કે A થી જે P વચ્ચેનું અંતર છે એ અને P થી B વચ્ચેના અંતર બંનેનો સરવાળો કરીએ તો મૂળ AB આપણને મળી જશે. હવે એક્ઝામ્પલની શરૂઆત કરીએ કે અહીં બિંદુ A -2 - 2 અને B 2 - 4 આપેલ છે તથા એક શરત પણ આપણને આપી છે કે તથા AP બરાબર 3/7 AB. તો અહીંયા કીધું કે AP બરાબર શું છે 3/7 AB. હવે અહીં હું AB બરાબર જો AB બરાબર તો શું લખી શકાય AP પ્લસ PB લખી શકાય. તો હું AP બરાબર 3/7 આ AB ની જગ્યાએ AP પ્લસ PB લખી શકું. ચલો આ 7 ને અહીંયા ગુણી દઈએ તો 7AP બરાબર આ 3 ને આની સાથે ગુણી દઈએ 3AP પ્લસ 3PB. આ 3AP ને આ બાજુ લઈ જઈએ તો કેટલા થશે માઇનસ થઈ જશે પ્લસ ના. તો 7AP માઇનસ 3AP બરાબર 3PB. તો 7 માંથી 3 જશે તો 4AP બરાબર 3PB. હવે આપણે AP ભાગ્યા PB શું તો PB ને આ બાજુ લાવી દઈએ તો કે AP ભાગ્યા PB બરાબર 3/4. તો આપણને ગુણોત્તર મળી ગયો છે 3/4. એટલે કે અહીં
m1 જેમ m2 બરાબર 3/4. ગુણોત્તર આપણને કેટલો મળે છે? 3/4. હવે p ના યામ શોધવાના છે. ઓકે, તો a અને b ના યામ તો આપણને ઓલરેડી આપી દીધા છે. તો ગુણોત્તરના યામ કે અહીં બિંદુ p x y a રેખાખંડ AB નું 3/4 ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન કરે. તો આપણે વિભાજન ગુણોત્તર શોધી લાવ્યા 3/7. હવે p ના યામ શોધવાના છે. માટે p ના યામ બરાબર m1 x2 પ્લસ m2 x1 ભાગ્યા m1 પ્લસ m2. તેવી જ રીતે m1 y2 પ્લસ m2 y1 ભાગ્યા m1 પ્લસ m2. હવે અહીં p ના યામ એટલે આપણે લીધા છે xy. અહીં a ના યામ લેવાના છે x1 y1 અને b ના યામ લેવાના છે x2 y2. તો a ના યામ તમને કંઈક આવે છે -2 લખી દેજો કંઈક સાઈડમાં. a અને b ના યામ કેટલા હતા? તો કે 2 4. બરાબર છે, 2 અને -4. b ના યામ હતા 2 -4. આ b જે છે એના યામ હતા 2 -4. a ના યામ આપણે x1 y1 લેવાના, b ના યામ x2 y2 લેવાના. તો કિંમત આમાં મૂકીશું. આ લખવાનું નથી તમારે. બરાબર છે. હવે કિંમત મૂકી દઈએ. m1 એટલે 3, x2 એટલે 2 પ્લસ m2 4, x1 -2 ભાગ્યા m1 પ્લસ m2 એટલે 3 પ્લસ 4. અહીં y યામ શું થશે? m1 એટલે 3, y2 એટલે -4 પ્લસ m2 4, y1 -2 ભાગ્યા m1 પ્લસ m2 એટલે 3 પ્લસ 4. હવે અહીંયા સાદુરૂપ આપી દઈએ તો x ભાગ્યા y, xy બરાબર 3 દુ 6, 4 દુ 8 એટલે -8 ભાગ્યા 7, 4 તરી 12, -8 ભાગ્યા 7. તો અહીં 6 - 8 કરીશું એટલે -2/7. અહીં -20/7. તો કે p ના યામ આપણને કેટલા મળે છે? -2/7 અને -20/7. એટલે કારણ કે અહીં બિંદુ p ના યામ -2/7 અને -20/7 મળે છે. ક્લિયર? તો એક્ઝામ્પલ નંબર 8 તમને ક્લિયર થઈ ગયો હશે. બરાબર. સૌથી પહેલા શું કરવાનું કે આ જે રિલેશન આપેલું છે AP બરાબર 3/7 AB, એનો ઉપયોગ કરીને તમારે AP ભાગ્યા PB એટલે ગુણોત્તર શોધવાનો છે. ગુણોત્તર મળી જશે તો p ના યામ આપણને મળી જશે. હવે એક્ઝામ્પલ નંબર 9. બિંદુ A -2 2 અને B 2 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. ક્લિયર? અહીં રેખાખંડ AB છે. આ રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં વિભાજન. આ રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. માનો કે એ 4 બિંદુ કંઈક છે. અહીં આપણે એક બિંદુ લઈ લઈએ P બિંદુ, અહીં લઈ લઈએ બિંદુ Q અને અહીં આપણે બિંદુ લઈ લઈએ બિંદુ R. ક્લિયર? અને આ 4 જે ભાગ થાય છે, આ ભાગ A, પહેલો ભાગ A થી P બરાબર છે. અહીંથી આટલો આપણો બીજો ભાગ, અહીંયાથી લઈને Q થી R સુધી આપણો ત્રીજો ભાગ અને આ R થી લઈને B સુધી એ આપણો ચોથો ભાગ.
અને આ ચારે ચાર ભાગ સમાન ભાગ છે બરાબર. અહીંયા આકૃતિમાં સમાન નથી લાગતા પણ ચારે ભાગ કેવા લેવાના છે? સમાન ભાગ છે. ક્લિયર? તો આ પી ક્યુ આર છે એ ત્રણેય બિંદુના આપણે શું કરવાના છે? યામ શોધવાના છે. તો અહીંયા આપણે સૌથી પહેલા શું કરીશું? જો કે આ રેખાખંડ એ બી છે ને એનું મધ્ય બિંદુ શું થાય? ક્યુ થાય. જો અહીંયા ક્યુ બિંદુ છે એ આ બાજુ પણ બે ભાગમાં વિભાજન કરે છે અને આ બાજુ પણ બે ભાગમાં વિભાજન કરે છે. ક્લિયર? એનો મતલબ કે બિંદુ ક્યુ જે છે આ એ અને બી નું મધ્ય બિંદુ થાય. તો એની ઉપરથી સૌથી પહેલા આપણે ક્યુ ના યામ શોધીશું. ત્યારબાદ શું કરવાનું કે એ અને ક્યુ નું જે મધ્ય બિંદુ છે એ પી થશે. તો પી ના યામ મળી જશે અને ક્યુ અને બી નું જે મધ્ય બિંદુ છે આર છે તો આપણને આર ના યામ મળી જશે. તો અહીં દરેકની અંદર મધ્ય બિંદુનો ઉપયોગ કરવાનો છે. એક્ઝામ્પલ ગણીએ કે અહીં રેખાખંડ AB નું અથવા તો ધારો કે રેખાખંડ AB નું ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓ P, Q અને R છે. તથા A બરાબર -2 અને B બરાબર 2 8 આપેલ છે. ઓકે, હવે સૌથી પહેલા આપણે Q ના યામ શોધી લઈએ. સૌથી પહેલા શું કરીએ કે Q ના યામ શોધી લઈએ. તો Q એ શું થશે? આ જે Q જે છે આકૃતિમાં જોશો Q એ AB નું મધ્ય બિંદુ થશે. AB નું તો Q ના યામ આપણે શોધી લઈએ. તો Q ના યામ Q એ પહેલા લખી દેવાનું કે Q જે છે એ AB નું મધ્ય બિંદુ છે. કે Q એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ માટે Q ના યામ બરાબર x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. જો તો અહીં આ જે a છે એના યામ તમારે x1 y1 ગણવાના છે અને b ના જે યામ છે એ x2 y2 ગણવાના, કારણ કે a અને b નું મધ્ય બિંદુ છે એટલા માટે. તો a ના x1 યામ એટલે -2 + x2 એટલે 2 ભાગ્યા 2 y1 2 + y2 8 ભાગ્યા 2. તો અહીં -2 + 2 એટલે 0. અહીં 10 ભાગ્યા 2 અને 10 ભાગ્યા 2 એટલે 5 એટલે 0 અને 5 મળે છે. તો Q ના યામ આપણને મળી ગયા. Q ના યામ બરાબર શું મળશે આપણને? 0 અને 5. ક્લિયર? હવે જો આકૃતિમાં જોઈએ કે આ જે Q જે છે એ Q ના યામ આપણને મળી ગયા 0 અને 5. ક્લિયર? A ના યામ તો ઓલરેડી આપી દીધેલા હતા -2 2 અને B ના યામ પણ આપણને આપી દીધા છે 2 અને 8. હવે જો આ P બિંદુ છે ને આ P બિંદુ એ AQ નું મધ્ય બિંદુ થાય. બરાબર છે? A અને Q નું મધ્ય બિંદુ થશે. એટલે હવે લખીશું કે બિંદુ P એ P ના યામ માટે કે P એ AQ નું મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ માટે P ના યામ બરાબર સૂત્ર એ જ લાગશે મધ્ય બિંદુનું x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. ક્લિયર? તો P ના યામ આપણને શોધવા છે. અહીંયા A ના જે યામ છે એ થશે x1 y1 અને Q ના જે યામ છે બરાબર Q ના યામ કેટલા છે? અહીંયા 0 અને 5 મળ્યા હતા. એ થશે x2 y2. તો A નો યામ એટલે -2 + x2 0 ભાગ્યા 2. ચલો y1 એટલે શું થશે?
એ નો પહેલો બીજો યામ, એ નો બીજો યામ કેટલો જોઈએ અહીંયા 2 છે, તો એ થશે 2 પ્લસ y2 એટલે q નો બીજો યામ 5 ભાગ્યા 2, તો અહીં જવાબ થશે -2 ભાગ્યા 2 7 ભાગ્યા 2, તો જવાબ આપણને મળે છે કંઈક -1 અને 7 ભાગ્યા 2. p ના યામ, ઓકે, p ના યામ બરાબર તમને મળશે -1 અને 7 ભાગ્યા 2. હવે જો p ના યામ મળી ગયા આપણને, p ના યામ -1 અને 7 ભાગ્યા 2. હવે r ના યામ શોધવાના છે. આ બિંદુ r જે છે, આ બિંદુ r એના યામ શોધવા છે. તો બિંદુ r એ q અને b નું મધ્ય બિંદુ થાય, આ q અને b નું મધ્ય બિંદુ થશે. તો r ના યામ r એ q રેખાખંડ QB નું મધ્ય બિંદુ છે. ક્લિયર? હવે q ના યામ જો, q ના યામ હતા 0 5 અને b જે છે એ b ના યામ હતા 2 8. તો કન્ફર્મ કરી લઈએ. ચલો, b ના યામ 2 8 ડન. હવે r ના યામ શોધવાના છે, માટે r ના યામ બરાબર x1 પ્લસ x2 ભાગ્યા 2 y1 પ્લસ y2 ભાગ્યા 2. અહીં QB નું એટલે q ના જે યામ છે x1 y1 ગણવાના, b ના યામ છે x2 y2. તો 0 પ્લસ 2 ભાગ્યા 2 5 પ્લસ 8 ભાગ્યા 2. તો અહીં થશે 2 ભાગ્યા 2, અહીં 8 ને 5 13 ભાગ્યા 2. તો જવાબ આવશે 1 અને y આવશે 13 ભાગ્યા 2. તો r ના યામ બરાબર આપણને જવાબ મળી જાય છે 1 અને 13 ભાગ્યા 2. ક્લિયર? તો આ આપણને p q r ના આપણને યામ મળી ગયા છે. તો છેલ્લે જવાબમાં લખી દેવાનું કે અહીં q ના યામ 0 5, p ના યામ -1 7 ભાગ્યા 2 અને r ના યામ 1 ભાગ્યા 13 મળે છે. ક્લિયર? છેલ્લે જવાબમાં ખાસ લખવાનું કે અહીં રેખાખંડ AB નું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુ q 0 5 બરાબર છે. p ના યામ કેટલા મળ્યા હતા આપણને? -1 7 ભાગ્યા 2, -1 7 ભાગ્યા 2 અને r 1 13 ભાગ્યા 2 મળે છે બિંદુના યામ. ડન. તો હવે નેક્સ્ટ પ્રશ્ન નંબર 10 જોઈએ. નંબર 10, અહીં આપણને સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપ્યા છે 3 0 4 5 -1 4 અને -2 -. કેવો ચતુષ્કોણ કીધું છે? સમબાજુ. ક્લિયર? તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીં આપણને શું કરવાનું છે? તો કે એનું ક્ષેત્રફળ શોધો. હવે જો સમબાજુ ચતુષ્કોણ હોય ને, માનો કે આપણને કોઈ ચતુષ્કોણ આપ્યો છે, ચતુષ્કોણ કેવો છે? સમબાજુ ચતુષ્કોણ. ક્લિયર? અને અહીંયા આપણને ક્રમિક શિરોબિંદુ આપે છે. માનો કે અહીંયા a બિંદુ છે, આ b છે, c અને d આપી દીધા છે. હવે અહીંયા આનું ક્ષેત્રફળ શોધવું તો શું થાય કે એના વિકર્ણો, એટલે આ એક વિકર્ણ થશે AC અને આ વિકર્ણ શું થશે? વિકર્ણ BD. ક્લિયર? તો જ્યારે સમબાજુ ચતુષ્કોણ હોય, સૂત્ર યાદ રાખજો કે સમબાજુ ચતુષ્કોણ કોણનું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર.
ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. બરાબર. તો આ સૂત્ર તમે ક્યાંક લખી દેજો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપેલું હોય તો એનું ક્ષેત્રફળ શોધવા માટે તમારે 1/2 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર કરવો પડશે. ક્લિયર? આ લખતા નહીં અહીંયા. બરાબર. આ સમય ખાલી સૂત્ર યાદ રાખવા માટે મેં લખેલું છે. હવે સૌથી પહેલા શરૂઆત કરીએ કે અહીં ધારો કે બિંદુ A 3 0 B 4 5 C -1 4 અને D -2 -1 એ સમબાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. ક્રમિક શિરોબિંદુઓ. ક્લિયર? હવે આનું ક્ષેત્રફળ શોધવું છે તો આપણે શું કરવું પડશે? વિકર્ણ શોધવા પડશે. તો વિકર્ણ કયા થશે? એક AC, વિકર્ણ AC અને બીજું વિકર્ણ કયું? BD. આ બે વિકર્ણો આપણે શોધવા પડશે. સૌથી પહેલા આપણે AC શોધી લઈએ. તો AC એટલે A થી C સુધીનું. બરાબર. એટલે અહીંયા અંતર સૂત્ર લાગશે. તો અંતર સૂત્ર શું હતું? ક્લિયર? અગાઉ આપણે 7.1 ની અંદર જોઈ ગયા છે. A થી C વચ્ચેનું અંતર શોધવું હોય તો અંતર સૂત્ર x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. ક્લિયર? તો અહીં A ના જે યામ છે પહેલા એ થશે તમારે x1 y1 ગણવાના અને જે બીજું બિંદુ હોય એ તમારું x2 y2. તો વર્ગમૂળમાં x2 એટલે -1 માઇનસ x1 3 એનો વર્ગ પ્લસ y2 એટલે 4 માઇનસ y1 એટલે 0 એનો વર્ગ. તો અહીં આપણને વર્ગમૂળમાં -3 - 1 એટલે -4 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ. તો હવે -4 નો વર્ગ થશે 16 એટલે વર્ગમૂળમાં 16 પ્લસ 16 એટલે આપણે આવું લખી શકીએ. 2 વાર 16 છે એટલે 2 ગુણ્યા 16. બરાબર. અને 16 નું વર્ગમૂળ કેટલું થશે? 4. એટલે જવાબ આપણને 4 વર્ગમૂળમાં 2 મળશે. AC બરાબર 4 વર્ગમૂળમાં 2. AC આપણને કેટલું મળ્યું? 4 વર્ગમાં. તેવી જ રીતે હવે BD. તેવી જ રીતે આપણે BD બીજો વિકર્ણ શોધીએ. BD વિકર્ણ માટે વર્ગમૂળમાં x2 - x1 નો વર્ગ પ્લસ y2 - y1 નો વર્ગ. વર્ગમૂળમાં x2 એટલે કે જે D ના યામ છે x2 y2 થશે અને B ના યામ x1 y1. તો D ના યામ જો કેટલા આપે છે? -2 -1 આપે છે. તો x2 -2 માઇનસ x1 એટલે B નો પહેલો યામ 4 એનો વર્ગ y2 -1 માઇનસ y1 એટલે 5 એનો વર્ગ. તો અહીં વર્ગમૂળમાં 4 ને 2 6 એટલે -6 નો વર્ગ પ્લસ અહીં પણ 5 એટલે -6 નો વર્ગ. તો 6 નો વર્ગ થશે 36 પ્લસ 36 36 પ્લસ 36 એટલે કે આપણે 2 ગુણ્યા 36 લખી શકીએ. અને 36 નું વર્ગમૂળ કેટલું થશે? 6. એટલે જવાબ આવશે 6 વર્ગમૂળમાં 2. તો BD બરાબર BD પણ આપણને મળી ગયો 6 વર્ગમૂળમાં 2. હવે આ બંને હવે આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખીશું કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા વિકર્ણનો ગુણાકાર. વિકર્ણનો ગુણાકાર. વિકર્ણ અહીંયા આપણને 2 આપેલા 1/2 વિકર્ણ એટલે AC ગુણ્યા બીજો વિકર્ણ BD. તો AC બરાબર
એસી ની કિંમત આપણે લાવ્યા 4 વર્ગમૂળમાં 2 ગુણ્યા બીડી એટલે 6 વર્ગમૂળમાં 2. ક્લિયર? જો વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે આ 2 થઈ જશે 1/2 ગુણ્યા 4 ગુણ્યા 6 અને વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળ એટલે 2, તો આ 2 2 કેન્સલ થઈ ગયા, તો 6 ચોક 24, મતલબ કેટલો જવાબ આવ્યો છે 24. ક્લિયર? અને અહીંયા ક્ષેત્રફળ કીધું છે. જો અહીંયા આપણને કોઈ એકમ નથી આપેલ એટલે લખી દેવાનું ચોરસ એકમ. ક્ષેત્રફળ એટલે શું લખવાનું? ચોરસ એકમ. ક્લિયર? મતલબ કે ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ આપણને કેટલું મળે છે? તો કે 24 ચોરસ એકમ. કેટલું મળે છે? 24 ચોરસ એકમ. ક્લિયર? તો એક્ઝામ્પલ નંબર 10 પૂરો. મતલબ કે અહીંયા આપણે સ્વાધ્યાય 7.2 સંપૂર્ણ પૂરું થઈ જાય છે. દરેક આપણે એક્ઝામ્પલ કર્યું છે. હવે નેક્સ્ટ આપણે સ્વાધ્યાય 7.3 ના એક્ઝામ્પલ જોઈશું. ક્લિયર? જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. અને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરો. ક્લિયર? થેન્ક યુ.